હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ વાલોડ પાપડી, જેને દેશી પાપડી પણ કહેવામાં આવે છે, તેનું શાક. તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી વાલોડ પાપડી લઈ લીધી છે. તેને આ રીતે 2 પાર્ટ કરીને સમારી નાખવાની છે. હવે આપણે અહીંયા લસણની ચટણી બનાવવાની છે, તો 8થી 10 લસણની કળીઓ લઈ લીધી છે અને તેની અંદર લાલ મરચું એડ કરી દીધું છે. ખાંડની દસ્તાથી તેને વાટી લેવાની છે. અહીંયા પેણી લઈ લીધી છે, તેમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. અડધી ચમચી જેટલો અજમો એડ કરી દેવાનો છે. અડધી ચમચી હિંગ એડ કરી દેવાની છે અને અડધી ચમચી હળદર એડ કરીને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. ત્યાર પછી એક મીડિયમ સાઇઝનો મેં બટાકું લીધું હતું, તેને આ રીતે કટ કરીને તેને એડ કરી દેવાનું છે અને તેને ખોલબન કરીને આપણે ચડાવી લેવાનું છે. ત્યાર પછી આપણે તેની અંદર વાલોડ પાપડી એડ કરી દેવાની છે અને તેને મિક્સ કરી દેવાનું છે. વાલોડ પાપડીને પણ આપણે આ રીતે જ ખોલબન કરીને આપણે ચડાવવાની છે. તો અહીંયા સૌથી પહેલાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી તેને બરાબર મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી ઢક્કન બંધ કરીને આપણે તેને ચડવા દેવાનું છે. ઢક્કન ખોલીને જોઈએ છે તો આપણી વાલોડ પાપડી પહેલાં કરતાં થોડી ચડી ગઈ છે. તો હવે તેની અંદર એક મીડિયમ સાઇઝનું ઝીણું સમારેલું ટામેટું એડ કરી દેવાનું છે. ત્યાર પછી તેની ઉપર 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે અને મિક્સ કરી દેવાનું છે. મીઠું તમે તમારા હિસાબથી એડ કરી શકો છો. આગળ પણ આપણે મીઠું એડ કર્યું છે. તો હવે ઢક્કન ખોલીને આપણે જોઈએ છે તો આપણું વાલોડનું શાક પહેલાં કરતાં બરાબર ચડી ગયું છે. તો હવે તેની અંદર આપણે જે ચટણી બનાવી હતી લસણની, તે એડ કરી દેવાની છે અને તેને પણ આ જ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી ફરીથી તેને ઢક્કન ઢાંકીને ચડવા દેવાનું છે. ત્યાર પછી ઢક્કન ખોલીને આપણે જોઈએ છે તો આપણું વાલોડ પાપડી અને બટાકા અને ટામેટાં બધું જ બરાબર ચડી ગયું છે. તો તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા પાવડર એડ કરવાનો છે અને અહીંયા મેં સિંગદાણા અને તલનો ભૂકો કર્યો હતો, મિક્સર જારની અંદર અધકચરો વાટી નાખ્યો હતો, તે એડ કરી દેવાનો છે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે. આ જ રીતે આપણે વાલોડ પાપડીનું શાક બનાવીને રેડી કરી શકીએ છીએ. તેની અંદર 1 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે, જે ટોટલી ઓપ્શનલ છે. તમે ખાંડની જગ્યાએ ગોળ પણ એડ કરી શકો છો. તો હવે અહીંયા આપણું વાલોડ પાપડીનું શાક રેડી થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.